કાહવાથી ગોગો આવ્યો ભાઈ. આજે માતા મેલડીનો માંડવો નાખ્યો ભાઈ. જે કોઈ આજે દુખિયારું આવ્યું ભાઈ મારી મોતાના માંડવામાં. હન જો એનું દુઃખ કોઈની ઝપટે ચડતા જ નહીં. હું ચડી ગયો, મને અનુભવ થઈ ગયો છે. તમે કોઈ ચડતા નહીં. તમારે સારું જીવન જીવવું હોય ને તો આ બધાથી આગળ રહેજો. અને ઘાવ એ દુશ્મનનો ઉખાડવાનો હોય ભાઈ. આ નાથજીભાઈ નિંગારા તે 15 વર્ષ ભાઈ એ સ્ટુડિયો નાથજીભાઈ અને કયું સંદીપ મનોજ વિમલ. જય માતાજી મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે વ્લોગ આપણો ચાલુ થાય છે તબલા ઉસ્તાદ એવા લાલદાસ બાપુ એમના ઘરેથી. તો ત્યારે લાલદાસ બાપુના ઉપર જે નવું ઘર બન્યું છે, હજી અડધું કામ બાકી છે, 50% થઈ ગયું છે, 50% બાકી છે. તો એ ઘરમાં બેઠા છે અને બરોબર એના મંદિર આગળ બેઠા છે. તો તમને દર્શન કરાવું. પેલા લાલદાસ બાપુને મળો. લાલદાસ બાપુ જય સિયારામ, ઓમ નમો નારાયણ. મિત્રો ક્યારેક સિંહોર વળાવડ પધારો, તમારા ભગવાન મારા વળાવડ પધારજો. અને નિલેશભાઈ એમના પપ્પા બહુ એટલે બહુ મારું આંગણું પવિત્ર કરીને બહુ મજા કરાવી છે. તમે ક્યારેક આવો તો મારા વાલા મિત્રો ક્યારેક પધારજો, સાધુનું આંગણું પવિત્ર કરજો મારા ભગવાન. જય સિયારામ. જય સિયારામ. દર્શન કરી લો બધા. બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે. આજે પાલીતાણા પ્રોગ્રામ છે આપણે ટાંકીવાળા મેળીમાં ત્યાં. તો અત્યારે બાપુને લેવા આવ્યા છે, એમના ઘરે બેઠા છે, નીકળવી જ છે. તો બન્યા રહેજો, કારણ કે રામભાઈ ગઢવીનું અને ટાંકીવાળા મેળીમાં મિત્ર મંડળ, અખાડા મેળીમાં મિત્ર મંડળ સરસ મજાનું આયોજન કર્યું છે. તો હવે સીધા નાચ જાવી છે. અને આપણી સાથે મહેશભાઈ પણ જોડાઈ જશે નાથી, અને સાથોસાથ આપણે નીંગાણાથી નાગજીભાઈ પણ જોડાવાના. તો બધા સાથે મળીને આજે આનંદ કરવાના છે. બન્યા રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે. જય માતાજી. અમારા રામભાઈ ગઢવી, ખાસ મિત્ર અમારા કાદરભાઈ, અમારા સૂર્યાભાઈ, ભાણિયાભાઈ, જે અમારા સારંગ કુટુંબનું ગૌરવ કહેવાય. રામભાઈ વાણાની હાથે બાંધો ક્લાસમાં ભેગા છે. આજ એના આશ્રમમાં બધા આવ્યા. અને આજ નિલેશભાઈ અને અમે સુરાભાઈ કઈ જ કલાકાર આવે પ્રેમના તાતલે વેનના તાતલે આવે છે. ભવદીપભાઈ, વિપુલભાઈ, નાથજીભાઈ આવે છે. તે સારા કલાકાર આવે. રામભાઈના સંબંધના તાતલે કોઈ કલાકાર બની કે નથી. રામભાઈના નાના મહેશભાઈ આવે છે, રસ્તામાં છે, નાના ભાઈ તરીકે બધા અને તાજવાની મેળવીની દયા છે. અને અમારા ભગવા ભેટની મેળવી છે. અને રામભાઈ ઉપર તો પૂરી કૃપા છે. અને આવી રામભાઈ ઉપર કૃપા રહે. નાની કરતા 3 ગુરુ રામભાઈનું નામ થાય એવી કાઠીવાડી મેળવીને હું પ્રાર્થના કરું છું. શંકર જેવા દે રે રે હે રાજા, અરે બાપુ દિન કે છે મન માંગ્યો છે બાંધણીએ આ બોલા જતી હતરોળને સોરાવવા રે. હલડી દાસ ગાવે રે એ ભુજ રે નગર માંથી આવો રે આવે રે હાલી આવે હરિયડ ધાવે હાલી આવે. લાય તારા કેન્સલ લઈ આવજા. એ આવા તો થઈ ગઈ છે હોય અમારી ટાંકી વાળી મેલડી.
જય માતાજી મિત્રો, પ્રોગ્રામ ચાલુ છે પણ હવે અહીં પર ઘડીક નાગદેવનો આવ્યા છે, નાગજીભાઈ નીંગણાવાળા. તો અહીં બેઠા છે અત્યારે આવી છે, થોડો પોરો મળી જાય. અને આપણા બ્લોગની માલપા નિલેશભાઈ આવી ગયા, ફગતવાળા ભગદીપભાઈ આવી ગયા. અને હવે નીંગણાવાળા નાગજીભાઈ આજે આવ્યા છે. બહુ મોટું જૂનું ઘરનું છો ભલામણ. હા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા, એ ન ભૂલાય યાર, કારણ કે અમને સાંભળીને તમે મોટા થયા છે. એવા અમારે નાગજીભાઈ નીંગણાવાળા આપણા વ્લોગમાં આવ્યા છે. 2 શબ્દ અમારી ચેનલ વિશે, વ્લોગની ચેનલ છે. વાહ ભાઈ, જય માતાજી. પાલીતાણા ટાંકીવાળી મેલોડીમાં માંડવાનો ખૂબ ખૂબ આનંદ કર્યો છે. અમારે અમારું રાવદેવ સમાજનું અમારું ગૌરવ અને તેના ઉગતા કલાકાર અમારા નિલેશભાઈ ભાવનગરવાળા, અમે અમારા મહેશભાઈ ભાવનગરવાળા, અને તે અમારે સિકોતરમાં જય સિકોતરમાં સ્ટુડિયો એવા અમારા સચિનભાઈ ઓપરેટર, એ પણ એમની પણ હાજરી છે. વાહ, આજુ ત્યારે બધા ભેળા મળીને આનંદ કરવી છે. એમની ચેનલમાં પણ વ્લોગ બને છે આવડો, એમાંય જાય આગળ. વાહ ભાઈ, માતાજી એવા નાથજીભાઈ, થોડુંક એનું વર્ણન કરજો. જે અમારે ઘણાનાની માલપા તો એના વખાણ કરો એટલે ઓછા કહેવાય, ઓછા છે. સાચી વાત. મારો બાપ સમાન કહેવાય, પણ આમ મને નાના ભાઈ તરીકે રાખેલો. તાતા થઈને લકડતા જાલના નહોતા જુવાર. વાહ વાહ વાહ. અને ઈ નાથજીભાઈ ખોલે લીધા મારી સિકોતરેમાં કાંઈ ઘટે નહીં. વાહ વાહ. આજ નાથજીભાઈ નીંગારા આજથી 15 વર્ષ પહેલા દાંતની દુનિયામાં જો રાહડો ગાયો હોય તો વખાણ જ કરતો, અને ઘા હોય દુશ્મનનો વખારવાનો હોય ભાઈ. આ નાથજીભાઈ નીંગારા કે 15 વર્ષ પહેલા એ સ્ટુડિયો નાથજીભાઈ અને કયું સંગીત મનોજ વિમલ દાદા થાય, મોહન દાદા અને નરસિંહ દાદા અને મારા કાકા અને મારા પપ્પા ધીરુભાઈ, અને ત્યારે કાળુભાઈ ધરવાળા દાંતમાં હતા. અને ત્યારે એ સમયમાં સીડી કેસેટ હતી, અને એ સમયમાં મહિનાની 700 કેસેટ વેચાતી. અને જ્યારે દુનિયાની માલપા રાહડો કર્યો ને એ નાથજી નીંગારા છો ભાઈ. પ્રેમ કરતા હોય કલાકારની માલપા, કેમ કે રાહડો બધા ગાય, કોઈનું અપમાન નથી, પણ જે નાના નાથજી જેવાય રાહડો કોઈના બાપથી આવો ગવાય નહીં. જૂનો હો, અત્યારે તો ગાય બધાને વંદન છે, પણ જૂનું હોનું કહેવાય અમારા બાપ. જય માતાજી. જય માતાજી. બને રહેજો વ્લોગમાં, મજા આવશે. જગતની માલમાં રંગમાંથી રાજા બનાવ્યા છો ભલામણા. પણ આ ભાઈ આની ભૂલમાં આવી ગયા હોય ને ભાઈ, આની ભૂલમાં આવી ગયા હોય ને ભાઈ, ત્યારે પાછી આ બોલે, હું બોલે, ઈ તો હાથમાં વાટક્યો લઈ અને ભિખારી બનાવે. કાહવાટી ગોગો આવ્યો ભાઈ. આજે માતા મેલડીનો માંડવો નાખ્યો ભાઈ. જે કોઈ આજે દુખિયારું આવ્યું ભાઈ મારી મોતાના માંડવામાં, અને જો એનું દુઃખ ભાંગીને ભૂકો ના કરું ભાઈ, તેથી તો કાહવાનો ગોગો નહીં. ગોગા હા મારો કહેવાનો થોડી એ મારા રાજા ભગતનો માંડેલો ગોગો મહારાજ. ઓ બા આજે રાજા ભગત મારો ભગત છે ભાઈ બાપો. આજે ગોમ ફરતા કાહવાની માલિકોર જો નાગ રૂપે દર્શન ના આલું તો હું કાહવાનો ગોગો નહીં. જો ગોગા અરે ગોગો મારો ગોગો મારો બીજા નાથ જાય છે ઠીક છે ના થઈ જાય. એ મેલડી મને માંડો ધાંધો કેના વડે. હા ભાઈ બાળો તાળી તમારો કહવારો ધણી ને જાજી કમા. એ કહવાની મારી બેહડારો કે મારા રાજા ભગતનો આજ મારા ગોગા મહારાજ. આજે મારા આ રોમે મારી
મારી મોતાનો માંડવો નાખ્યો ભાઈ. વાહ આજે સતની વાતો પડી ભાઈ. વાહ આજે આ એકલો ફરે ને ભાઈ, હા એવું ના સમજતા ભાઈ. એની જોડે માતા મેલડી છે ભાઈ. છે અનુ કાહવા ગામનો ગોગો છો ભાઈ. ભાઈ ભાઈ ઓંગળી છે ને, અને ઓંગળીનો હિસાબ નો લાવું તો હું કાહવાનો ગોગો નહીં ભાઈ. જહો 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 એ ગોગો મારા ગોગો નાગજીભાઈ, એક જ વાત કહેતો જો ભાઈ, વાહ મારા સતના મોરગે આલે ભાઈ. વાહ એનો વાળ વાંકો ન થવા દો ભાઈ. મારા રોમને આગળ કરીને આવ્યો ભાઈ. બાપુ બાપુ હે, આજ મારા રોમ આજે જે સતનું કાર્ય કરી રહ્યો છે ભાઈ, ભાઈ ભાઈ એને જો ક્યાંય વાર વાંકો થવા દઉં તેથી તો હું કાહવાનો ગોગો નહીં ભાઈ. ભાઈ ભાઈ અને મારો રોમ દુનિયા ફરે આહા અને મારી માતાને જોડે લઈને ફરે આહા અને હું કાહવાનો ગાગો ગોગો અને એને ત્રણ ગણી રક્ષા ના કરું ભાઈ તો હું કાહવાનો ગોગો નહીં. હા ગોગા સુબાબ બજારમાં ગાંડા 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 આય ગાંડા કરીને રખડાવે તો માનજો એક આ ટાકી વાળી મેલડી બોલી 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 પ્રેમથી બોલો મેલડી માત કી કોઈ ચડતા હા સમજો ચાલો હાલો ખરેખર કોઈ ઝપટે ન ચડતા. ક્યાં તમે કોઈ ઝપટે ચડો ને તો તમને માતાજી ના આમ છે, કોઈ ઝપટે ન ચડતા. કયા નિલેશભાઈ? બોલો હાલો. નિલેશભાઈ આ અંબાજી વાળા નકરી જ સલાહો જ આપે, સલાહો જ આપે. સલાહો તો અમને મોદી સરકારે આપે છે. સહકાર આપો. 2.5 લાખ રૂપિયાની જે લોન આપો ને 25 લાખની કરો. આ મજા છે. ગઢવી પરિવારના આંગણે બેઠા છે. હા. આજ નિલેશભાઈ અને મહેશભાઈ ખૂબ આનંદ કરાવ્યો. 5:30 વગાડી દીધા છે અને સામદાનની વાતો સાંભળી અને મજા કરીએ છીએ. જો અમારો બધો આ ચારણ સમાજનો ડાયરો બેઠો છે ને અમે ભેગા બેઠા છીએ. બીજું કઈ તમારે કહેવાનું હોય તો કયો. આ સામદાન જો ભાઈ દીકરા. હું બોલું છું जस्ती को मोहब्बत में फना कौन करेगा ये फर्ज इसके सिवा अदा कौन करेगा भाई मोटी વાહ હસ્તી છે વાહ વાહ વાહ. અને બહુ એટલે બહુ મોજીલા વ્યક્તિ છે દર વખતે હવન કરાવે છે બે શબ્દ કા કહેવાય 4 વાગે નો અત્યારે આવે એ તો આવું જ જોઈએ. એ તો આવું જ છે. દર વખતે મારી હવાઈ લેહા બધા. એટલો બધો ત્રાસ છે આ લોકોનો. અને આપણે રામ ખરેખર આની ઝપટે કોઈ ચડતા નહીં. મને આ જેટલા તમારા આમાં દેખાય ને કેમેરામાં કોઈની ઝપટે ચડતા જ નહીં. હું ચડી ગયો, મને અનુભવ થઈ ગયો છે. આખી રાત ભૂવા નથી કહેતા. તમે કોઈ ચડતા નહીં. તમારે સારું જીવન જીવવું હોય ને તો આ બધાથી આગળ રહેજો. જય માતાજી મિત્રો, અત્યારે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને અત્યારે અમે જાવી છીએ ઘરે. અને અમારે મામા તો જે છે બહુ ઓછા ભાગે જ હોય પણ આજે આવી ગયા છે તો મેં કીધું આ લાભ આપણને ક્યાંથી મળે તો વ્લોગની માઇલ પાને લઈ લેવી મામાને. પાછા બે શબ્દ હમણાં તો આપણે આનંદ કર્યો અંદર, પાછા બે શબ્દ. જય માતાજી. નિલેશભાઈ અત્યારે કેટલા વાગ્યા છે? 4:45 થયા છે. 4:45 સુધી અખેડાની પાલિતાણાની તમામ પબ્લિકને બહુ આનંદ કરાવ્યો અને ખૂબ મજા આવી ગઈ છે. અત્યારે પ્રોગ્રામ પૂરો કરી અને એ જાય છે એટલે આ બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અને જેટલા આમ દેખાવમાં લાગે સરળ એટલા સરળ નથી, સમજવા બહુ મુશ્કેલ છે પણ તોય તે મજા આવી. દાંત કાઢે છે. ભલે ત્યારે જય માતાજી, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.